ભક્ત ગોરા તું ભાર. ને આ હુકા રોટલા તું હેની હારે ખાઈશ? હરે કૃષ્ણ હરે. ગોરા તું આ હું બોલે છે? હું હરે કૃષ્ણ બોલીને ખાઈશ. ઓલા દાદાની જેમ મને પણ ઓળકાર આવી જશે ને મને ને બાપાને ને સુરાને ત્રણેયને ઓળકાર આવી જશે. પણ તારે ચૂલા પાસે બેસવાની કોઈ જરૂર નથી. હે હરી, અમારા છોકરાને શું થઈ ગયું છે? એ કેમ આવું વર્તન કરે છે? આજ પહેલા તો કોઈ દી એણે આવું વર્તન નથી કર્યું. એના મનમાં કાંક તો ચાલે છે, પણ જો પૂછીશ તો એ કહેશે જ નહીં. મારે કોઈક બીજી રીતે જ એના મનમાંથી વાત કઢાવવી પડશે. ગોરા, એ ગોરા, અરે હાલ ગામ જો. બહાર જો, આખું ગામ શણગારેલું છે અને મંદિરની પાસે રંગોળી પણ કરી છે. પૂનમના ઉત્સવ માટે બહુ બધી તૈયારી કરી છે. હાલ ગોરા જટ. બાપા તને બોલાવે છે. હાલ જટ, હાલ. હાલ માં, હાલ, હાલ. હું છું ગોરા. હાલ ને. ના, મારે ન થાવ. તું જા. હું કામ? તારા હાટુ તો આખું ગામ શણગારેલું છે ને તું ઘરે છે. હાલે ગોરા, તને ઉમંગ ન થાવે? તારું તો સપનું પૂરું થવાનું છે ને. હાલે ગોરા, હાલ જટ. ના ભાઈ, મારે ન થાવું. હું આયા માને મદદ કરીશ. હારું, તો તું મને હવે રમવા બોલાવીશ ને તો હું પણ નહીં આવું. જા. એ ગોરા બેટા, મને ખબર છે તારા મનમાં કાંક તો ચાલી રહ્યું છે. બોલ ને બેટા, તારી માને નહીં કે? હા, બોલ ને, તારા મનમાં શું ચાલે છે? નસીબથી વધારે અને સમયથી પહેલા કોઈને કશું નથી મળતું, મૃત્યુ પણ નહીં. બસ ભગત બસ. આમ તમારા જ અવસરે તમે શણગાર કરો એ સારું ન લાગે. ભીખુભા, અવસર તો છે ને હરિનો, આ આંગણું હરિનો. હવે એને સજાવવાનો જો લાભ મળે ને તો વૈકુંઠને સજાવવા બરાબર કહેવાય, ખબર છે? વાહ ભગત વાહ. કોઈ પણ વાતમાં તમે હરીને ગોતી જ પાડો. હો બોગડભા, હરિને ગોતવા પડે? એ તો છે ને હૈયામાં હોય, હૈયામાં. એમના વિના કોઈ વાત હોય? ગોરા, હા, ક્યાં છે ગોરા? ગોરા આવા ના પાડી. હું એને અહીંયા આવવાની ના પાડી? પણ હું કામ? એને તો સૌથી વધારે ઉમંગ હતો આદિનો. બાપા, મેં કીધું, મેં તો એને એમ પણ કીધું કે બાપા બોલાવે છે, પણ એ કહે છે કે મારા માની મદદ કરવી છે. ગોરાએ આવું શું લેવાનું કીધું હશે? એનો હરખ તો હમાતો નહોતો. નક્કી કોઈ વાત છે, એ જાણવી પડશે. હાલ સુર, અમારી યારે હાલ. ના બાપા, તમે જાઓ, હું અહીંયા જ રહું. ઠીક છે, તું અહીં રે, હું ગોરાને લઈને આવું છું. હા. જો ગોરા, હું તને છે ને પ્રેમથી પૂછું છું, જવાબ આપ મને. પણ કઈ વાત નથી માં. એટલે તું મને સાચું નહીં કહે એમ ને? તું મારી આગળ જૂઠું બોલીશ? જો પછી તારી જીભ કાળી થઈ જશે, કે તો નહીં. એટલે તે નક્કી જ કર્યું છે કે તું નહીં જ કે તારું બીજું સપનું કયું? હારું, તારે નથી જ કેવું ને? તો કાંઈ નહીં, ન કહેતો, જા.
જો ગોરા, તું કાં તો જીદ ન કર, કાં તો જીદ કરવાનું કારણ કહી દે મને. જો તો હજી મૂંગો થઈને બેહી રહ્યો છે, કાંઈ બોલતો જ નથી. અને આવું તે કંઈ કરાતું હશે? આખો ચૂલો પલાળી નાખ્યો. હવે મારે રાંધવાનું કઈ રીતે? ને હમણાં તારા બાપા આવશે અને પૂછશે તો મારે શું કહેવાનું? કે નથી બનાવ્યું એમ? મગનું નામ મરી નથી પાડતો. બોલ ને હવે શું વાત છે? કેટલો જિદ્દી થઈ ગયો છે. ના કહીશ. માં આગી જા. અરે તું કોઈ કામ ન કર. તું મારી વાતો કેમ નથી માનતી? હું તારા હંદાએ કામ કરું છું. તું એક જગ્યાએ બેસી જા. તું હરિની મૂર્તિ પાસે બેસીને હરિનું નામ જપ. પણ મારે કામ તો કરવું પડે કે નહીં? નથી કરવાનું કામ. બેસી જા. અરે બેસી જા ને પણ બેસી જા. બેસી જા. લે આ બેઠી. ભગત આ શું કરી રહ્યા છો? હું મને એક ઠેકાણે બેહાડું છું. પણ હું લેવાનું? આપણે ઉત્સવમાં જવાનું છે ને બેટા? ના, નથી જવાનું. સારું, હાલ બેટા, એ ભલે અહીંયા બેતા. હં, મને અંધુએ ખબર છે આપણે બે જઈશું ને તો માં આવી જશે. એટલે હું છે ને આવીશ જ નહીં. ગોરા બેટા, આવું ન કરાય. એ હંધાઈ લોકો છે ને તારી વાટ જોઈએ છે. એમને ખરાબ લાગે ને બેટા. ને પછી એ લોકો એમ કે આ ગોરા તો છે ને ગેલો થઈ ગયો છે. અને આ વાત હરીને ન ગમે ને બેટા. હારું, હું આવીશ, પણ જો તમે મને ઓલું કરવા દો તો. હું અરે આપણા ગામમાં રામલીલા થાય ત્યારે સીતા માતા હાટુ લક્ષ્મણ ભગવાન કરે ઈ. લક્ષ્મણ રેખા? હા ઈ જ. પણ બેટા મારી ઉભા રહો. હવે તારે આ રેખામાંથી બહાર નથી નીકળવાનું. પણ ગોરા ભગત, ના, હવે શું થશે? વિધિના વિધાન કેવી રીતે સત્ય થશે? કેમ? વિધિના વિધાન ઉપર તમને શંકા છે? ગોરાના મનોબળને જોઈને મારું મન દુવિધામાં આવી ગયું છે. એની જીદ હવે બાળક મનની જીદ નથી લાગતી. એ કુદરત સાથે બાદ પીડી રહ્યો છે. કુદરત સાથે તો હું પણ વાત નથી પીડી શકતો રૂકમણી. કુદરતે જે નિર્ધાર કર્યો છે એ તો કોઈ પણ કાળે થઈને જ રહેશે. તો પછી તમે ગોરાને માર્ગ કેમ નથી બતાવતા? એના મનમાં વિચાર બનીને એને રસ્તો કેમ નથી સુઝાડતા? મેં કહ્યું હતું ને રૂકમણી કે આ વખતે હું ગોરાને કોઈ મદદ નહીં કરી શકું.